વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મારે વાડીએ જવાનું છે અને અત્યારે અમે છીએ બીજા પાડોશીની વાડીએ અને ત્યાં અમારે સાવણી કટ કરવાની છે, જેનો ઉપયોગ આપણે ઘઉંને વાવલતી વખતે કરવાનો છે। તો અત્યારે હું હવે મારી વાડીએ પહોંચી ગઈ છું અને અહીંયા અમારે શાકભાજી થોડુંક આવેલું હતું, તો મેં બધું જોયું, કારણ કે હું કેટલા ટાઈમથી હમણાં વાડીએ ગઈ નથી, મને કોઈ લઈ નહોતું જતું। તો આજે ફાઇનલી વારો આવી ગયો અને હું વાડીએ પહોંચી ગઈ। તો મેં બધે મસ્ત રીતે આટો માર્યો અને અત્યારે હું બધા શાકભાજી જોઉં છું। તો આટલી મેં તોડી લીધી અને પછી હું આવી ગઈ મારા અવતારમાં કે હવે મારે કામ કરવાનું છે। તો મેં શર્ટ પહેરી લીધો, માથે બાંધી લીધું એટલે મને તડકોય ન લાગે। તો અમારે પાછું ઘરે જવું પડ્યું, કારણ કે અમે તગારા ઘરે જ ભૂલી ગયા હતા। તો ફટાફટ ઘરે ગયા અને પાછા આવ્યા। તો બપોર જતાં ઘઉં તો નીકળી ગયા અને પછી જમી અને હું થોડીક વાર સૂઈ ગઈ અને પછી અહીંયા જો મસ્ત એવો વિટોળો જતો હતો, તો મેં એનું પણ રેકોર્ડિંગ કરી લીધું। અને પછી ઘઉં નીકળી ગયા એટલે અમારે હવે જવાનો ટાઈમ થઈ ગયો। લગભગ 5 વાગી ગયા હતા ત્યારે અમે ત્યાંથી નીકળ્યા વાડીએથી, ત્યાં હું ફ્રી થઈ ગઈ અને પછી મેં ચાવી લઈ લીધી અને હવે ઘર તરફ પાછા જાય છીએ। તો આવતા હતા ને રસ્તામાં તો અમને એક પરદેશી આંબલીનું ઝાડ દેખાણું, તો મેં અને મારા ભાઈએ થોડી પરદેશી આંબલી વીણી લીધી। આ છે પરદેશી આંબલી અને હવે અમે પાછા ઘરે આવીએ છીએ। તો આ તો આજનો મારો દિવસ। આજે વાંચવાનું તો કાંઈ થયું નહીં, કારણ કે આખો દિવસ મારો વાડીમાં વયો ગયો અને પછી ઘરે પહોંચી તો હું થોડીક થાકી ગઈ હતી। તો આજે મેં વાંચવાનું કેન્સલ રાખી દીધું અને હમણાં હું થોડીક વધારે દાંડ બની ગઈ છું। એ વસ્તુ હું નેક્સ્ટ વ્લોગમાં કહીશ। બસ આ તો મારો આખો દિવસ। તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।